તાપી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા આજરોજ વ્યારાના મગદુમનગરમાંથી ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડવામાં આવી। બંધ કરાવવા સોનગઢ સહિત અન્ય તાલુકામાં કાર્યવાહી ક્યારે થાય તે મોટો સવાલ। આજરોજ તાપી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા વ્યારાના મગદુમનગરમાંથી ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે। આ મહિલાને વ્યારાના મગદુમનગરમાંથી તાપી જિલ્લા એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। માહિતી મુજબ આ મહિલાનું નામ ચંદાબેન જાદવ છે। નોંધવું રહ્યું કે લોકોમાં થતી ચર્ચા મુજબ તાપી જિલ્લાના વ્યારા સોનગઢ સહિત તમામ તાલુકામાં હાલ મોટા પ્રમાણમાં યુવાઓ ગાંજાની લતે ચડ્યા છે અને આ નશાને કારણે આ યુવાઓનું જીવન બરબાદ થઈ રહ્યું છે। જો આવી જ રેડ સોનગઢના શાકભાજી માર્કેટ વિસ્તારમાં પણ પાડવામાં આવે તો ગાંજાનો જથ્થો ઝડપાવાની શક્યતા છે। નોંધવું રહ્યું કે અગાઉ એક મહિલા દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગાંજાના કારોબાર વિરુદ્ધ ફરિયાદ કરાવી હતી। તેમાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ ન થઈ તે મોટો સવાલ। સ્થાનિક પોલીસ આવા નશાના કારોબારથી અજાણ હોય એ વાત પણ લોકોના ગળે ઉતરતી નથી। ક્યારે આવનાર દિવસમાં તાપી જિલ્લાને નશામુક્ત કરાવવા માટે લોકો આગળ આવી આવા નશાના કાળા કારોબાર કરનારાઓના નામ જાહેર કરવા પડશે એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે। રિપોર્ટર હેતલ કોકડી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।